બંનેમાં વિદ્યાર્થીઓ મોટા ભાગે ભૂલ કરે છે. જુઓ, અહીંયા ક્રૂ છે, ક્રૂ ઋષિનો રૂ છે, ક્રૂમાં ક અડધો છે એટલે અડધો હોય એટલે પાછળ સ્વર ન હોય. ક્રૂ સીધો રૂ આવી ગયો એટલે આ શું થઈ ગયું? આને કહેવાય ક્રૂ. આ આખો શબ્દ આવી ગયો ક્રૂ. પછી પની તો આપણને આવડે જ છે, પા અહીંયા થઈ ગયો પા. આ રીતે એની ધ્વનિ શ્રેણી થાય છે. પછી છે ક્રૂરતા. ત્યારે આ રૂ અહીંયા નથી મૂકવાનો, બરાબર. અહીંયા ક્રૂરતાનો ક અડધો છે અને ર આખો છે અને એ મોટો છે. જો આને કહેવાય ક્રૂ. આ ક્રૂમાં ને આ ક્રૂમાં આટલો ફરક છે. પછી આ બંને શબ્દો તો તમને આવડે છે, ર વત્તા અ વત્તા ત વત્તા આ. ક્રૂરતા. કને ઘણી રીતે ર લાગતા હોય છે, ક્યાં ર કઈ રીતે મૂકવાનો, તો આ રીતે તમારે ધ્વનિ શ્રેણીમાં ધ્યાન રાખવું જોઈએ.